જો મિત્રો આજે એમને ફરવા લઈ જઈએ છીએ આપણે આ સરસ રીતે વર્ધા યશસ્વીને રાજલને એક ખોળા પાસે લઈ જઈએ, પછી જોઈ ત્યાં શું કરે છે, પછી રિટર્નમાં કંઈક જોયું જાય હકાલીને લઈ જવાના છે, બરાબર ને રાજલ? તો મિત્રો ક્યારેક ક્યારેક સવારીની સાથે આવી મજા પણ લેવી જોઈએ, બધા લોકો સાથે ચાલી અને જઈ અને ઘોડાને એમને ફેરવી તો એને મજા આવે, આપણને મજા આવે, થોડા રિલેક્સ થઈ જાય અને હરવા ફરવાની વાત હોવી જોઈએ. ખાલી સવારી કરીને અશ્વપ્રેમ ન લાગવું પડે. ક્યારેક આવી કે ને ઘોડી લઈને લટાર મારવા નીકળતા આવી લટારું એ લેવી પડે તો એનો એક અલગ જ આનંદ આવતો હોય છે. આ વ્યૂ કંઈક અલગ જ હોય. એક સાથે 3 અશ્વ જ્યારે સાથે હાલતા હોય, સવારીમાં તો હાલીએ જ છીએ આપણે, પણ આ એક બહુ જરૂરી વાત છે મેં તમને કીધું એમ, કારણ કે જ્યારે સવારી થાય ત્યારે લગામનું જોર પડે અને અત્યારે ભલે લગામ તો આપણે સેફટી માટે ચડાવેલી પણ પકડી નથી. જો પકડેલું શું છે, હરક, બધાને હરક પકડીને જ હાલવાનું છે. એટલે થોડીક લેર આનંદ, આ બધી નાની નાની વાતો મિત્રો અશ્વ જો તમે પાડવા માંગતા હોય તો શીખવી જરૂરી છે, જેથી કરી આગળ જતાં તમારે કેવી કેવી ટ્રીટમેન્ટ આપવી એ તમને ખબર પડે. થોડો છે અહીંયા અમારી સવારી ચાલી છે ધીરે ધીરે. બેરબેક રાઇડિંગ રિટર્નની અંદર થઈ જાય તો એ સારું રહે ને, થોડુંક વધારે મજા આવે. રોડ ખુલ્લો છે સરસ રીતે. તો આજે બધાને નવડાવી દીધા જબરજસ્ત, એકદમ ફ્રેશ થઈ જાય કે આયલા હોય, આરોટા લીધા હોય વ્યવસ્થિત. જો યશસ્વી ને રાજલ બે શું છે, વાંધો ન આવે. વર્ધાને આગળ બાંધી છે, અહીંયા દેખાય અહીંયા એટલે ફૂંકાઈ જાય, આ દેકારો કરે. જો તો આજનું કામ આપણે કરવાનું છે, કોથળા ઢાંકવા છે છાપરા ઉપર, એટલે વાંધો ન આવે. વાત એ કે યશસ્વી વેચવાની નથી, એટલે જે કોઈ પણ પ્રશ્ન કરે છે યશસ્વી દેવાની છે તો ના. અત્યારે 3 અશ્વ છે, એમાંથી એકય દેવાના નથી. વર્ધાનું કંઈ બહુ નક્કી નહીં, પણ દેવાના તો એકય નથી જ એમ. એટલે યશસ્વી માટે કોઈ વાયા મીડિયા કે એમ તમે ફોન કરતા હોય તો નથી દેવાની, કોઈ ગણતરી નથી. કોઈ ક્યાંય વાત તમે સાંભળો તો એક વખત પુષ્ટિ કરી લેવી, અને એના માટે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું RJ_, સીધા ત્યાં તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. તો આ વાતની આપણા લોકોમાં ધ્યાન રહે કે નથી દેવાની અને નથી જ દેવાની. હાલો આપણે આગળના કામમાં આગળ વધીએ ધીરે ધીરે.
તો મિત્રો શણના કોથળા છે પતરા ઉપર આવી જાય એટલે જાડાઈ થઈ જાય અને ઘોડા જે વિસ્તારની અંદર ઊભા રહીએ છે આગળનું થોડુંક છાજલું બહાર નીકળે છે એટલે ત્યાં કદાચ ન રાખી તો હાલે, પણ એના આખા પેટ વિસ્તારની ઉપર પીઠ વિસ્તારની ઉપર જે કોથળા ફેલાઈ જાય એટલે વાંધો ન આવે અને સરસ રીતે એને ગરમીથી રાહત મળે. પાણી નહીં છાંટવાનું, ખાલી કોરે કોરા આમ રાખી દેવાના તો પણ ઘણી રાહત થાય છે આમાં. તો બસ હવે બાકીના કોથળા પણ પાથરીએ છીએ. તો બધી ભાઈ મહેનત કરે થોડીક, એટલે આગળથી ખેંચી લેજી. અમાર બે ભાઈ સાહિલ અને ધ્રુવી કે સરસ મહેનત કરી અને આખું આમ પાથરી દીધું વ્યવસ્થિત રીતે. આ માથે વજન નહીં મૂકી દીધો છે એટલે ક્યાંયથી ઉડવા પણ રહે નહીં. આગળથી એક વચ્ચે કદાચ ઓલી બાજુ રાજલ બાજુ રહે પણ એ થાય રિપેરિંગ પછી ચડાવી દેવું. પણ હવે સરસ થઈ ગયું છે. હાલો તો આગળ હવે ઘોડાનું કામ કરીએ. હા સરસ, હવે ઉનાળો આખો આમાં નીકળી જાય. હું 1.5 મહિનો કાઢવાનો છે પણ એ આટલું કહીને બહુ શાંતિ થાય. આ કરતાં અમારે ખાલી 20 મિનિટ થઈ છે તો 20 મિનિટની અંદર અમે ઘણું કરી નાખ્યું. ચાલો મિત્રો આપણે લીલું હવે નાખી દીધું છે. મકાઈ આમ દેવાય નહીં ઘોડાને, પણ ક્યારેક ક્યારેક ખવડાવી છીએ જ્યારે વાઢ આવવાની તૈયારી ને બધું હોય ત્યારે. બાકી રચકો તો છે જ. મકાઈ ઘોડાનો ખોરાક જ નથી, પણ આ ક્યારેક ક્યારેક એમ 2 મહિને 3 મહિને એકાદ વાર મળે અને એ ઓછી માત્રામાં. એ સાથે તમે જુઓ અત્યારે હવે એકદમ કમ્પ્લીટ કરી અને આપણે રાખી દીધું છે. સરસ પંખા બંખા અત્યારે રેડી. હવે ઉપર કોથળા ઢાંકી દીધા એટલે એ નિરાશ છે. તો સ્વ રાખીને ખાલી એમ નહીં પણ એને હારોહાર કંઈક તમે એની સંપૂર્ણ કેર તકેદારી રાખો, એ બહુ મહત્ત્વની ઘટના છે, બહુ મહત્ત્વની વાત છે. થાણિયું એકદમ પરફેક્ટ સાફ સફાઈ હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ તો એને મજા આવે. અને જ્યાં રહે છે ત્યાં પણ એ વ્યવસ્થિત ઊભા રહી શકવા જોઈએ સરસ રીતે. બસ એ જ એની મહત્ત્વની વાત છે. પછી નખમાં રોગ ન આવે અને એને પણ મજા આવે, શાંતિથી ખાય. ઉનાળામાં જેટલું લીલું હોય એટલું વધારે સારું, અને સૂકું આપો તો પાણીનો પ્રવાહ છે થોડોક શરીરમાં વધારતો રહે. એટલા માટે સૂકો ખોરાક પણ બહુ જરૂરી છે. તો આ સાથે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોની અંદર જોરદાર જમાવટની સાથે. થેન્ક યુ, ધન્યવાદ. ભારત માતા કી જય.